સોમનાથમાં દરિયામાં પણ દાદાગીરી। જી હા, આવો એક બનાવ બન્યો છે ગીર સોમનાથના વેરાવળમાં। અરબી સમુદ્રમાં બે બોટ વચ્ચે ટક્કર થઈ। મોટી ફિશિંગ બોટે નાની બોટને અડફેટે લીધી। બોટ વચ્ચેની ટક્કરનો આ વિડીયો વાયરલ થયો। મોટી ફિશિંગ બોટે નાની હોડીને અડફેટે લઈ અને નુકસાન પહોંચાડ્યું। અન્ય માછીમારો દૂરથી અવાજ લગાવતા નજરે પડ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, આ જે વિડીયો વાયરલ થયો છે, ક્યારનો આ વિડીયો છે? શું આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી છે? જી બિલકુલ પંકજ, આજે વહેલી સવારથી જ આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જે પ્રમાણે વાયરલ થયો છે તેમની અંદર આ બોટ છે તે વણાકબારાની બોટ હોવાનું સામે આવી રહ્યું છે અને વેરાવળથી 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં નાની જે હોડી હોય છે, નાના માછીમારો જે માછીમારી કરતા હોય છે તેમના ઉપર આ બોટ છે તે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમને કારણે જે આસપાસમાં જે માછીમારી કરતા બોટ ચાલકો હોય છે તેઓ પણ રાડારાડી અને બૂમાબૂમ કરી રહ્યા છે, કારણ કે આ જે નાની હોડી હોય છે તેમની અંદર પણ 3, 4 કે 5 જેટલા માછીમારો હોય છે। જો કે આ પ્રકારની ઘટનાને લઈ હાલ સોશિયલ મીડિયાની અંદર ભારે ચર્ચા જાગી છે, કારણ કે જમીન ઉપર તો દાદાગીરીના દ્રશ્યો ઘણી વખત સામે આવતા હોય છે, પરંતુ હવે દરિયાની અંદર પણ દાદાગીરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિનેશ, આભાર માહિતી આપવા માટે।